હેલો બાળકો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શીખીશું આકારના નામ એટલે કે શેપ્સ નેમ। તો તમે જોઈ શકો છો આ બધા આકારો છે। તો ચાલો એક પછી એક જોઈએ। આ છે લંબગોળ, તેને ઇંગ્લિશમાં કહેવાય ઓવલ। ઓવલ એટલે OVAL, ઓવલ એટલે લંબગોળ। આ છે વર્તુળ, તેને ઇંગ્લિશમાં કહેવાય સર્કલ। સર્કલ એટલે CIRCLE, સર્કલ એટલે વર્તુળ। આ છે ત્રિકોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ। ટ્રાયેંગલ એટલે TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ। આ છે ચોરસ, તેને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર। સ્ક્વેર એટલે SQUARE, સ્ક્વેર એટલે ચોરસ। આ છે લંબચોરસ, તેને ઇંગ્લિશમાં કહેવાય રેક્ટેંગલ। રેક્ટેંગલ એટલે RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ। આ છે પંચકોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય પેન્ટાગોન। પેન્ટાગોન એટલે PENTAGON, પેન્ટાગોન એટલે પંચકોણ। આ છે ષટકોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય હેક્સાગોન। હેક્સાગોન એટલે HEXAGON, હેક્સાગોન એટલે ષટકોણ। આ છે તારો, એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાર। સ્ટાર એટલે STAR, સ્ટાર એટલે તારો। આ છે દિલ, તેને ઇંગ્લિશમાં કહેવાય હાર્ટ। હાર્ટ એટલે HEART, હાર્ટ એટલે દિલ। આ છે ચોકડી, તેને ઇંગ્લિશમાં કહેવાય ક્રોસ। ક્રોસ એટલે CROSS, ક્રોસ એટલે ચોકડી। આ છે તીર, તેને ઇંગ્લિશમાં કહેવાય એરો। એરો એટલે ARROW, એરો એટલે તીર। આ છે વિષમકોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ। ડાયમંડ એટલે DIAMOND, ડાયમંડ એટલે વિષમકોણ। આ છે પાય વર્તુળ, તેને ઇંગ્લિશમાં કહેવાય પાય। પાય એટલે PIE, પાય એટલે પાય વર્તુળ। આ છે સમલંબ ચતુષ્કોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાપેઝોઇડ। ટ્રાપેઝોઇડ એટલે TRAPEZOID, ટ્રાપેઝોઇડ એટલે સમલંબ ચતુષ્કોણ। આ છે અષ્ટકોણ, તેને ઇંગ્લિશમાં કહેવાય ઓક્ટાગોન। ઓક્ટાગોન એટલે OCTAGON, ઓક્ટાગોન એટલે અષ્ટકોણ। આ છે અર્ધવર્તુળ, તેને ઇંગ્લિશમાં કહેવાય સેમી સર્કલ। સેમી સર્કલ એટલે SEMICIRCLE,
સેમી સર્કલ એટલે અર્ધવર્તુળ. આ છે 10 કોણ. તેને ઇંગ્લિશમાં કહેવાય ડેકાગોન. ડેકાગોન એટલે DECAGON. ડેકાગોન એટલે 10 કોણ. આ છે કાટકોણ ત્રિકોણ. તેને ઇંગ્લિશમાં કહેવાય રાઇટ ટ્રાયેંગલ. રાઇટ ટ્રાયેંગલ એટલે RIGHT. TRIANGLE. રાઇટ ટ્રાયેંગલ એટલે કાટકોણ ત્રિકોણ. આ છે નળાકાર. તેને ઇંગ્લિશમાં કહેવાય સિલિન્ડર. સિલિન્ડર એટલે CYLINDER. સિલિન્ડર એટલે નળાકાર. આ છે સમબાજુ ચતુષ્કોણ. તેને ઇંગ્લિશમાં કહેવાય રોમ્બસ. રોમ્બસ એટલે RHOMBUS. રોમ્બસ એટલે સમબાજુ ચતુષ્કોણ. આ છે સમઘન. તેને ઇંગ્લિશમાં કહેવાય કબ. કબ એટલે CUBE. કબ એટલે સમઘન. આ છે લંબઘન. તેને ઇંગ્લિશમાં કહેવાય ક્યુબોઇડ. ક્યુબોઇડ એટલે CUBOID. ક્યુબોઇડ એટલે લંબઘન. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તેને ઇંગ્લિશમાં કહેવાય પેરેલેલગ્રામ. પેરેલેલગ્રામ એટલે PARALLELOGRAM. પેરેલેલગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ છે અર્ધચંદ્રાકાર. તેને ઇંગ્લિશમાં કહેવાય ક્રેસેન્ટ. ક્રેસેન્ટ એટલે CRESCENT. ક્રેસેન્ટ એટલે અર્ધચંદ્રાકાર. તો બાળકો, અહીંયા આપણો આકારોનો વિડીયો પૂરો થાય છે.